સુરતના કામરેજ ખાતે જૂની પેન્શન યોજનાની માંગ સાથે 1000થી વધુ કર્મચારીઓએ ધરણા યોજ્યા. આવનારા દિવસમાં જૂની પેન્શન યોજના લાગુ નહીં કરાય તો કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સરકારે વર્ષ 2005થી જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનું બંધ કર્યું છે. મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરતા ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની લાગુ કરવાની માંગ ઉગ્ર બની છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીએ અગાઉ જૂની પેન્શન યોજના શરૂ કરવાના આડકતરી રીતે સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે ચિંતા ન કરતા સરકાર બધું કરશે, પરંતુ હજી સુધી કોઈ જાહેરાત ન કરતા કર્મચારીઓએ વિરોધ શરૂ કર્યો છે. આજે અહીંયા દક્ષિણ ગુજરાતના 1000થી વધુ કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા. જૂની પેન્શન યોજના તમામ કર્મચારીઓને લાગુ પડે એના માટે આ દક્ષિણ ઝોનનો પ્રથમ શરૂઆત દક્ષિણ ઝોનથી કરી છે અને દક્ષિણ ઝોનના 7 જિલ્લાના ધરણાનો કાર્યક્રમ છે. આ લડાઈ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલશે. તાપી, નવસારી, વલસાડ આજે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં કર્મચારી મિત્રો અહીંયા હાજર છે અને એક જ માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરો. સરકાર માંગ ન સ્વીકારે તો આવનારા દિવસોમાં પણ આનાથી જલદ કાર્યક્રમો આપીને સરકારશ્રીને જાગૃત કરવાનો અમારો પ્રયત્ન રહેશે.